હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે ઐતિહાસિક લગ્ન માધવપુરમાં થયા હતા તે પરંપરા આજે પણ એટલી જ ભવ્યતાથી જીવંત છે। રામનવમીથી શરૂ થયેલા આ દિવ્ય મહોત્સવનું ચૈત્ર સુદ બારસના દિવસે મધુવનમાં મંગલ સમાપન થયું। આ પાવન અવસરે માધવપુર ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયું। માધવપુરના મેળા મેદાનમાં ભાતીગળ લોકમેળાનું આયોજન થયું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પરંપરાગત સંસ્કૃતિના દર્શન થયા। ભગવાન માધવરાય જ્યારે નિજ મંદિરેથી રથમાં સવાર થઈ વરરાજા બનીને નીકળ્યા ત્યારે રક્ષક દળ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા। મધુવન ખાતે કન્યા પક્ષ દ્વારા ભગવાનનું ફૂલોથી સ્વાગત થયું અને બાળાઓએ ગોતીડે વધાવ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોંખડા કર્યા બાદ પ્રભુ લગ્ન મંડપમાં પધાર્યા। ભગવાનના લગ્નના યજમાન બનવાનું સૌભાગ્ય મેળવનાર પરિવારોએ પોતાની જાતને ધન્ય ગણાવી। આ 5 દિવસીય મહોત્સવ દરમિયાન સમગ્ર માધવપુરમાં જાણે કે સાક્ષાત હરિ ઉપસ્થિત હોય તેવું દિવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા મળ્યું। દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ આ ભવ્ય વિવાહના સાક્ષી બની જીવનની ધન્યતા અનુભવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે બી ભગવાન માધવરાય અને માતા રૂકમણીના વિવાહનો પ્રસંગ માધવપુર મેળો 2026 એનું આયોજન થયેલું છે। પરંપરાગત રીતે ભગવાનનું દરરોજ સાંજે ભગવાન માધવરાયનું જે ફુલેકું નીકળે છે અને બારસના દિવસે જ્યારે વરઘોડો નીકળે છે, દેશ માટે આ ખૂબ ગૌરવની વાત છે। કારણ કે જ્યારે ગાર્ડ ઓફ ઓનર જનરલી કોઈ પ્રીમિયર, વિદેશી પ્રીમિયર છે કે રાષ્ટ્રના વડા કે જે છે રાજા કે પ્રથમ નાગરિક, એમના માટે આપવામાં આવે છે। અમને માણસો ભગવાન એટલે દીકરીઓના લગ્ન કરતા જ હોય, પણ ભગવાનના લગ્નનો લાવો ક્યારે કોને મળે? જેના નસીબમાં હોય એને જ આ લાવો મળે। અને કેટલા વર્ષે અહીંયા લાવો મળતો હોય છે ઘણાને, પણ અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષો વર્ષથી આ થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે, એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે। ખૂબ જ સરસ બધું ડેકોરેશન ને બધી ખૂબ જ બધી સરસ તૈયારી કરી છે। ઠાકોરજીના વિવાહમાં તો એવું છે કે નસીબમાં હોય તો એ લાવો લઈ શકીએ આપણે। અત્યારે ઠાકોરજીના વિવાહમાં હું આવી રહી છું અને ઠાકોરજી પણ મંડપમાં બિરાજમાન થઈ ગયા છે, એમની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે અને ઠાકોરજીના વિવાહનો ઉત્સવ બહુ અનેરો છે। જે લાવો લઈ શકે છે એ તો બહુ ખુશીની વાત છે એમ। અને પહેલાં અહીંયા માધવપુરમાં તરબૂચિયો મેળો થતો, તરબૂચિયા મેળામાં છે ને બધા બહુ આવતા એમ। અત્યારે તો આખો VIP થઈ ગયો છે। અત્યારના બધા અધિકારીઓએ બહુ સરસ રીતે મેળાની આ બધું આયોજન કર્યો છે।